आयुष्य की अंजलि टपकत श्वासोश्वास, हरि भजन बिन अवसर जात है, એમ કહે ગયે ઈશ્વરદાસ। તમે ભજન કરો કે ન કરો, શ્વાસ કોઈની રાહ જોતો નથી। ગંગા સતી એટલે કીધું કે 21,600 ને કાળ ખાશે। જોત રે જોતામાં દિવસો વયા જાશે ને 21,600 ને કાળ ખાશે। ભૂપેનભાઈ નો જન્મદિવસ થોડાક દિવસ પહેલા ગયો। 80 વર્ષ થયા બાપુજીને। 80 વર્ષમાં 62 કરોડ 20 લાખ ને 80,000 શ્વાસ લીધા તમે। રોજના 21,600 લેખે। વર્ષના તમારા શ્વાસ થાય 77,76,000 એક વર્ષમાં। તો 80 વર્ષમાં તમે 62 કરોડ ને 20 લાખ 80,000 શ્વાસ લઈ લીધા। 62 કરોડ 20 લાખ અને 80,000। તો આમાંથી પરમાત્માની યાદીમાં જેટલા શ્વાસ ગયા એ સાર્થક। બાકી કે દિન બાદ। હવે કેટલા શ્વાસ લઈશું આપણને ખબર નથી। श्वास का कोई भरोसा नहीं, कब और कहाँ निकल जाए। કોઈ ગેરંટી નથી આની। શ્વાસ પરમાત્મા લાવે છે તો આ જીવ મૂછે તા દેતો હોય એમ કે હું કંઈક કરું છું। મત કર રે ગર્વ ગુમાન, ગુલાબી રંગ ઉડી જાવે ગો, ઉડી જાવે ગોરે પાછો નહીં આવે ગો। મત કર રે ગર્વ ગુમાન, ગુલાબી રંગ ઉડી જાવે ગો। એટલે મહાપુરુષોમાં વિવેકનું પ્રાગટ્ય થયું એટલે એ વ્યર્થ શ્વાસ જવા દેતા નથી। શ્વાસ આવે ને જાય એને કોણ ચલાવે? જીવ ચલાવતો નથી તોય અહમમાં રાજે છે। એટલે નિરાત મહારાજે એક વાણીમાં કીધું, શ્વાસ ઉશ્વાસે સ્મરણ કરીને તું ही कर तन मारे, शान सदगुरु की एही सत्यारथ, देखी ल्यो दिल दर्पण मारे। श्वास उश्वासे सुमिरन करने। એટલે કિંમતીમાં કિંમતી છે ને, અત્યારે વર્તમાનમાં જોવો તો કિંમતીમાં કિંમતી મૂડી તમારી પાસે શ્વાસની છે। ઘરે 5 કરોડ રૂપિયા પડ્યા હોય તો તમે અહીંથી શ્વાસ ચાલુ હોય તો ત્યાં પહોંચી શકો। શ્વાસ જો અહીંયા પૂરો થઈ ગયો તો અહીંથી એક ડગલું માંડી ન શકો તમે।
તો કિંમતીમાં કિંમતી શ્વાસ છે ને પરમાત્મામાં લગાવવો ને એ સાર્થકતા છે. બાકી બીજે શ્વાસ ખર્ચીને ઘણું બધું મેળવી શકીએ આપણે. પણ તમામ જે કાંઈ મેળવેલું છે એ જ્યારે શ્વાસ પૂરા થશે ત્યારે એ તમામ મેળવેલું આપશો તો એક શ્વાસ વધુ નહીં મળે. છતાંય પરમાત્મા એવી માયાજાળ બિછાવી છે કે મોટા ભાગે જીવના શ્વાસ વિષયોમાં ખર્ચાઈ જાય છે. કારણ કે આ જીવ છે ને આજનું કામ કાલ ઉપર છોડતો આવ્યો છે કે કાલ પછી કરશું ને કે આયુષ્ય હાથમાંથી સરી જાય પછી કાંઈ ન થાય. કારણ કે ભજન આમ જોઈ તો જુવાનીમાં કરવાનું છે. વૃદ્ધાવસ્થામાં તો શરીરમાં ઘણા પ્રકારના પ્રોબ્લેમો આવશે. પછી શરીરમાં જે કાંઈ દુઃખ છે, રોગ છે, એનું ચિંતન થશે. આપણે ભગવાનને ફૂલની માળા પહેરાવી છે તો એ આપણે તાજા ફૂલની જ પહેરાવી છે. કરમાઈ ગયા પછી તેમાં જીવાતું મંડે પડવાનું, બહાર ફેંકી દેવા પડે ફૂલ. જે આ પ્રસિદ્ધ સંતો થયા છે એ તમે બધા જુઓ તો બચપણથી જ ભજન કરેલું છે. ધ્રુવ જોવો 5 વર્ષની ઉંમરમાં, પ્રહલાદ, મીરા, નરસિંહ, કબીર. ખાતાના જે હોય ને એ જ કરે, બાકી તો આપણે બીજાથી ન થાય. ગુરુ નાનક એ બાળપણથી જ. ગુરુ નાનકના માતુશ્રી દેવ શરીર છોડી દીધું તેને વયા ગયા. એના દાડીમાં એને મોટા કરેલા. તો એ સમયમાં તો ચૂલા હળગાવીને રસોઈ બનતી. તો એ રોજ પેલા નાના નાના લાકડા હળગાવે, એનો તાપ થાય થોડુંક મોટું નાખે, પછી થોડોક ભડકો વધે એટલે એથી મોટું નાખે, પછી રસોઈ બને. એકવાર ગુરુ નાનક એના દાડીમાં ને કે લાવો હું આજે ભઠ્ઠી હરગાવું લાકડાની. દિવાળી હરગાવીને પરબારું મોટું લાકડું નાખ્યું, હેડકું નહીં, ધુવાણો થયો ને હેડકું નહીં. દાદીમાં કે બેટા લાકડું ન હરગે. કારણ કે ગુરુ નાનકને બચપણથી જ એનું મન સંસાર પ્રત્યે વૈરાગી હતું અને પરમાત્મા પ્રત્યે આસક્ત હતું એનું મન. એમના મા એમને અવારનવાર કહેતા કે આ ઉંમરમાં તું હજી ભણવાની ઉંમર છે, રમવાની ઉંમર છે ને આ તું ઝાડ નીચે બેસીને ધ્યાન જ થઈ જશે ને આ અત્યારથી સારું નહીં. એમ ઘટપણમાં ભજન કરાઈ ગયા એટલે એને મોટું લાકડું ચૂલામાં નાખીને ઉપદેશ આપી દીધો. એ કે ઘટપણ આવશે એની કોઈ ગેરંટી છે? એ કે નાના નાના લાકડા તમે સળગાવો છો, પછી ધીરે ધીરે મોટું લાકડું નાખો છો તો નાનું લાકડું એટલે નાની ઉંમરમાં ગમે ત્યારે શરીર નાશ થઈ જાય. આપણને ખબર હોય
આપણે 80 વર્ષ જીવવાના છીએ તો આપણે 75 વર્ષ પછી ભજન ચાલુ કરીએ એમ એવું તો નો થાય નો થાય ન થાય. હરી ઠીક વાપરી કારણ કે જીવન આખું જે કર્યું છે એ છેલ્લા શ્વાસે યાદ આવે, એ જ યાદ આવશે. એ જ ગુરુ નાનક એના કાકાની કરિયાણાની દુકાનમાં બેઠા, એકા દોકા ત્રિકા એમાં 13 સુધી આવે ને પછી ગમે એટલા નાખે ને સાપડા તો 14 આવ્યું જ નહીં. 13 એવી એને સમાધિ લાગી જતી. એટલે જેટલા જેટલા ઉચ્ચ કોટીના મહાપુરુષો થયા છે ને બચપણથી જ ભજન કરે. આપણે ગુરુજી અર્જુન બાપાને બચપણથી જ વૈરાગી જીવન. એને તો કષ્ટી એવડી પડી, આર્થિક સ્થિતિ નબળી, શરીરે એવું શરીરે નબળું, ભયાનક નબળું. અને એક ઘરવાળા વ્યાઈ ગયા, બીજું કરવું પડ્યું, કડિયા કામ, આર્થિક પરિસ્થિતિ કડેરાટ. કારણ કે પરમાત્મા ઘણી વખત આવી પરિસ્થિતિ નાખીને જીવને ઉપર ઉઠાવવા માંગતા હોય. સોનાને શુદ્ધ કરવા માટે ભઠ્ઠીમાં તો મૂકવું પડે, તો જેનો બળાવો હોય બળે. એટલે જેટલા જેટલા મહાન સંતો થઈ ગયા એને બચપણથી જ ભક્તિ કરી દીધી. बालापन में भक्ति करे जग प्रत्ये रहे उदास, तीरथ भी उनकी इच्छा करे कब मिले हरि को दास. કારણ કે અનંત જન્મોની એની કમાઈ હોય ત્યારે જ બચપણથી એને પરમાત્મા પ્રત્યે પ્રીતિ જાગે અને સંસાર પ્રત્યે એને વૈરાગ્ય આવે. નકર બચપણ તો ખેલ ખેલમાં વયું જાય, યુવાની ભોગ ભોગવવામાં વહી જાય. लड़कपन खेल में खोया, जवानी नींद भर सोया, बुढ़ापा देख कर रोया, सजन रे झूठ मत बोलो, खुदा के पास जाना है. न हाथी है न घोड़ा है, वहीं पैदल ही जाना है. सजन रे झूठ मत बोलो, खुदा के पास जाना है. सुबह का बचपन हंसते देखा, दोपहर की मस्त जवानी, शाम का बुढ़ापा ढलते देखा, रात को खत्म कहानी. जिसकी कहानी खत्म होने वाली है उसको जीवन मानना कितनी बेवकूफी. આપણે હજી એ બધા જુવાન દેખાતા હતા બધા ગઈઢા થઈ ગયા, ઊભા થવાની તેવડ નથી. હજી હમણાં એવું લાગે આ જગો ને મયુર બાપુ બે જણા ઇસ્કોનમાં હરે કૃષ્ણની ધૂન કરવા જતા. 11 થઈ ગયા, 11:30 આવે. પછી અરુણભાઈ થોડાક ગાયત્રીના શ્લોક એને સંભળાવે કે અહીંયા 11 વાગ્યા લગી સત્સંગ હોય તો આંકડે નાચવા જાય. આ જગો અવારનવાર અહીંયા જતા, હાલી દ્વારકા જે રેકડીઓ લઈને ગયા તાણે બાથરૂમ લગી પોગવામાં 2 ORS લેવા પડે. ઉભી તમે જુઓ, આને જગો રેકડી લઈને ગયા હતા અહીંયા આગળ. એ મને
કેટલું ફર્યા છે. ઘણું ફર્યા છે. બહુ ફર્યા. અમે કૃષ્ણ બધાય બહુ ફર્યા છે. અમે કૃષ્ણ બધાય. અમે ને કૃષ્ણએ મારી ગાડીમાં ઘણી વખત બધે ફર્યા છે. પછી રઘુભાઈની આ હેમંત ચૌહાણનો ભોજન પ્રોગ્રામ હતો ઓલી તિથિ નિમિત્તે, એમાં ભૈર બાપુનો વિડીયો જો તમને ગાડી દાઢી જુવાન જણ લાગે તમને. એની બાની એના બાપુજીની કે એની તિથિ હતી એમાં. હજી 12 વર્ષનો જ ટાઈમ થયો લ્યો. એને કેટલા વર્ષ થઈ ગયા? 12 વર્ષ થયા. 12 વધારે. ના ના 12 અમે વર્ષ નો થયા હોય. અને હમણાં એ વિડીયો જોવા મળ્યો તે એને કેટલા વર્ષ? જાજા વર્ષ. બાપુજી એમ રહે છે. આ તો છે એને કેટલા વર્ષ? જાજા વર્ષ થયા. 15 વર્ષ કદાચ થયા હોય. વધારે. મને 64 થયા. ઓલા તો આપણે બધા ગાડી લઈને ધબધબાથી દોડતા હતા. તો હું સ્કોર્પિયો ગાડી લઈને ગયો હતો અહીંયા, હા. અને છેલ્લે ફૂલે ફૂલ થઈ બીજી એક ગાડી ફૂલ, આ બાપુ સ્કૂટર લઈ વાંહે આવ્યો અને રસ્તામાં પંચર પડ્યું. અને વાં જઈને અમે રાયડું નાખી કાં ક્યાંય ગયો, ફોન કાંઈક લાગે ને એવું બધું હતું. ઉગાડો આખો આયુષ્ય વીવ જાય છે. હા. દો ઘડીની ચાંદનીમાં કાંઈ છે. પણ આ બધું આ સત્સંગમાં સારું લાગે એ બધું. બાકી તો કાંઈ નહીં. જ્યોતિબેનના ભજન વખતે પૈસા ઉલારીને નાહી ચાકું જ્યોતિબેનના શેરીમાં નાખ્યું હતું ને શેરીમાં. હા શરીર. ત્યારે તમે ભજન કરીને પૈસા થોડાક ઉઠાવ્યા ને પછી નાચતા નાચતા નીચે ઉતરા. જ્યોતિબેનમાં અમે જ્યોતિબેનમાં, જ્યોત્સનાબેનમાં, બામાં મોજ કરીએ, વાત જ ચાલે. બહુ મોજ. જીવનમાં ખૂબ ભજન કર્યું તાને. ભજન એટલે કેવડું ખબર તો આ ગોરધનભાઈ કહે છે ને બાપુ, એ વસ્તુ એક જોતા સાચી છે કે સારું સમય કેમ વયો ગયો છે ને કાંઈ ખબર નથી પડતી આપણને. ન્યા છે એવું જ લાગે છે જ્યાં હા એમ 15 વર્ષ 10 વર્ષ 20 વર્ષ વયા ગયા ખબર જ નથી પડતી. એકાંતમાં 2 કલાક બેજો, કાંઈ કહી દઉં વગર ના, પછી તમને ખબર પડશે સમય કેમ જાય છે. કાંઈ કરતા કાંઈ કરવું નથી. 2 કલાક તમને 1 મિનિટ 1 કલાક જેવી લાગશે. પણ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધના વિષયો મળે રાખે છે, એટલે સમય કેમ ગયો જાય એની ખબર નથી પડતી. લ્યો કાળામાંથી થોડા આવી ગયા તોય ખબર નથી પડતી. સારું કે 20 વર્ષ વયા ગયા એમાં તે હજી ન્યા છે એવું જ લાગે છે. આમાં થોડોક ટાઈમ પછી આપણો ફોટો લઈને ગાતો તિથિ ઉજાવે. ભજન ગાવા જઈએ. બંનેલા કરશે. બાપુની પહેલી તિથિ, બીજી તિથિ, 5મી તિથિ, એમ તિથિ મળી ઉજવવા. સમજા કેટલો સમય? આમ જોઈ તો સમય પંખો 5 ઉપર ફરતો ને તમને એમ લાગે પંખો ઊભો હોય. એટલો ઝડપથી સમય મારા જાય. ભજનની તિથિ 99 ઓફ થઈ ગયા ને 26 વર્ષ થઈ ગયા. કોને? બાને. બાને 99માં આવી ગયા. 99માં. બાપા આપણે ગોરધનભાઈ બાપુજી 78માં. તો આપણે અર્જુન બાપા 98માં ગયા ને. આ 98માં ગયા. 98 પછી થોડોક ટાઈમ જ 99. એ તો 1 વર્ષનો જ ફેર છે ને. આઠમા મહિનામાં ગયા. બાપાની તિથિ 22/1/98. બાપાની કેવી સેવા અને કેવા દોડાદોડી કરતા. અહીંયા આવ્યા 12 વર્ષ. અટાણે વયા ગયા છે ને 28 વર્ષ થઈ ગયા. લે વિચાર તો કરો, કાલ જેવું લાગે. કાને અમે એને કૃષ્ણ હતા ને, કૃષ્ણ બાપા રોજ બપોરે આવે આ જગ્યાએ બે હરજીવન બાપા કૃષ્ણના ગુરુ છે. અમે બા બે હતા, જ્યોતિમાં બે હતા અને કૃષ્ણ અહીંયા બે હતા. તો એ બાપા અહીંયા બેતા ને એટલા ફોટો અહીં રાખ્યા. અહીં કાયમ બેસતા ગુરુજી. અને આવે ને એટલે મને ફોન કરે એટલે મારે આવવાનું, બાકી આવવાનું નહીં. બપોર થાય એટલે રસોઈ જમવાનું કાયમ બપોરે અહીંયા હોય. કાયમ 12 વર્ષ સુધી લગભગ એક જ એવો નહીં હોય કે જ્યારે બાપા અહીં ન આવ્યા હોય અને બા ને બેઠા હોય.